આજે આપણે બજારમાં મળતી મસાલા સિંગ બનાવવાના છીએ। આજે આપણે બજારમાં મળતી મસાલા સિંગ બનાવવાના છીએ। તેના માટે એક મોટો વાટકો મગફળીના બી આવે છે તે લઈ લીધા છે। તેને આપણે એક પેનમાં શેકી લઈશું। મગફળીના બીને આપણે શેકી લેવાના છે। મગફળીના બીને આપણે ધીમા ગેસ ઉપર શેકવાના છે। આ રીતે મગફળીનો કલર ચેન્જ થઈ જાય તે પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને સિંગને ઠંડી થવા દઈશું। મગફળીના બી ઠંડા થઈ જાય તે પછી આપણે એક ડીશમાં તેને લઈ લઈશું। હવે આપણે સિંગના બધા ફોતરા નીકાળી લઈશું। હવે આપણે સિંગમાંથી બધા ફોતરા અલગ કરી દઈશું। હવે આપણે બધા ફોતરા અલગ કરી દીધા છે। હવે આપણે મસાલા સિંગની મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ લઈ લીધી છે। એક પેનમાં થોડું તેલ લઈ લઈશું। તેલ વધારે એડ કરવાનું નથી। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે સિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી જે મસાલો રેડી કરેલો હતો તે એડ કરી દઈશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। મસાલાને આપણે પરફેક્ટ રીતે મિક્સ કરવાનો છે। આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસને બંધ કરી દઈશું। મસાલા સિંગ આપણી રેડી થઈ ગઈ છે।